મિત્રો, કેમ છો? બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ હશો। તો બધીને જય સિયારામ, જય માતાજી। તો આજે હું લઈને આવી ગયો છું નવો વ્લોગ, જેમાં હું તમને ગાંડીગીરમાં લઈ જઈશ આજે। અને ગાંડીગીરમાં પાંડવોએ જ્યાં મહાદેવની સ્થાપના કરી, જે પંડેશ્વર મહાદેવ કરીને ઓળખાય છે, ત્યાં પાંડવોની ગુફા પણ આવેલી છે। તો આપણે ત્યાં જઈ અને પાંડવોનો ઇતિહાસ જાણીએ। તો બધા જોડાઈ રહેજો મારી સાથે અને વિડીયો પૂરો જોજો। હેલો મિત્રો, તો હું પહોંચી ગયો છું ઉના રેલવે સ્ટેશન અને અહીંથી આપણે જાંબુર જવાના છે। તો આગળ મળીએ। તો મિત્રો, આજે આપણે ટ્રેનમાં જવાના છે। તો ટ્રેન આવી ગઈ છે, તો પહેલાં આપણે ટ્રેનમાં બેસી જઈએ। મિત્રો, હું ટ્રેનમાં બેસી ગયો છું। હવે આપણે મળીએ જાંબુર જઈને। હેલો મિત્રો, તો હું પહોંચી ગયો છું જાંબુર અને અહીંયાથી આપણે જવાના છે પાંડવા ધામ। તો ચાલો બધા જોડાઈ રહેજો, આપણે સાથે મળીએ અને પાંડવા ધામનો ઇતિહાસ જાણીએ। અને અહીંયાથી મને લેવા આવે છે મારો મિત્ર, તો એ આવી ગયો છે। વિશાલભાઈ, આ કહી દઉં। તો હવે અમે બંને જઈએ છીએ પાંડેશ્વર મહાદેવ। વિશાલભાઈ આપણે પાંડેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરાવશે અને ત્યાંનો ઇતિહાસ જણાવશે। તો ચાલો જોડાઈ રહેજો મારી સાથે। મિત્રો, તો આપણે પહોંચી ગયા છે પાંડવા ધામ અને રસ્તામાં ભાઈ બાઇકમાંથી બેસાડ્યા, તો થોડાક કપડાને એવું બેગડ્યું, તો વાંધો નહીં, પણ આપણે પાંડવા ધામનો ઇતિહાસ જાણવાનો છે, એ જાણવાનો જ છે। તો બધા જોડાઈ રહેજો મારી સાથે। તો મિત્રો, અહીંયા એમ માનવામાં આવે છે કે પાંડવો વનવાસ દરમિયાન નીકળ્યા હતા ને, તો અહીંયા એક રાત રોકાણા હતા અને તેમણે એક રાતમાં 5 ગુફાઓની સ્થાપના કરી હતી। એક રાતમાં 5 ગુફા બનાવી હતી અને શિવલિંગની સ્થાપના કરી હતી। તો આપણે આગળ જોઈએ એ પહેલાં આપણે એક સાઈડ હનુમાન દાદાનું મંદિર છે અને એક સાઈડ ગણપતિ બાપા છે। તો પહેલાં એના દર્શન કરીએ। તો ચાલો મારી સાથે। તો મિત્રો, આગલા વિડીયોમાં મેં તમને નહોતું કીધું, આપણે હરેક જગ્યાએ જઈએ ત્યાં હનુમાન દાદા તો જોવા જ મળશે। તો બોલો જય સિયારામ, જય ગણપતિ બાપા। તો મિત્રો, આ ગણપતિ બાપાનું મંદિર છે, તો તમે દર્શન કરી લો એના, પછી હું તમને આગળની માહિતી જણાવું। તો મિત્રો, તમે આ જગ્યા જોઈ શકો છો, કેટલી સુંદર છે। આ નદી છે અને નદીના પેલે કાંઠે પાંડવોની ગુફાઓ આવેલી છે। તો હું તમને પાંડવોની ગુફા હમણાં બતાવું, કે પેલા નદીનો નજારો જોઈ લો તમે। એક સાઈડ ગુફા છે અને એક સાઈડ મંદિર છે। તો આપણે પેલા મંદિરના દર્શન કરીએ। તો ચાલો મારી સાથે। આ મંદિર પણ ગુફામાં જ છે, મતલબ કે આ મંદિર પણ એક ગુફા જ છે, ગુફામાં જ મંદિર આવેલું છે, તમે જોઈ શકો છો। અહીંયા શિવલિંગની સ્થાપના પાંડવોએ કરી, એટલા માટે આ સ્થળનું નામ પંડેશ્વર મહાદેવ પડ્યું, તમે જોઈ શકો છો। મિત્રો, આ મંદિરની બહાર મૂર્તિ આવેલી છે, જે કાલ ભૈરવ દાદા છે, તમે જોઈ શકો છો। છે જેણે મને પેસાડ્યો રસ્તામાં। કેમ છે હવે, સારું ને? પેસાડ્યો ને, પડી ગયો। તો મિત્રો,
આ એ શિવલિંગ છે જે પાંડવોએ શિવલિંગની સ્થાપના કરી હતી, એ શિવલિંગ છે એ. અને હવે આપણે ગુફા જોવા જઈ રહ્યા છીએ, તો ચાલો મારી સાથે. તમે જોઈ શકો છો આ પાંડવોએ બનાવેલી ગુફાઓ છે. મિત્રો, તો તમે જોઈ શકો છો આ ગુફા નંબર 1 છે. અને અહીંયા શિવલિંગ પણ છે, તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો આ ગુફા નંબર 2 છે. અને આ ગુફા જુનાગઢ જાય છે એવું માનવામાં આવે છે અહીંયા. તો આ ગુફા અત્યારે જોખમી હોવાના કારણે તેમાં તાળું મારેલું છે, તમે જોઈ શકો છો. મિત્રો, આ ગુફા નંબર 3 છે, તમે જોઈ શકો છો. તો ચાલો મારી સાથે હું તમને બતાવું. આ 2 મોટા મોટા પિલર છે, 3 છે પિલર, તમે જોઈ શકો છો. અને ચાલો હવે આપણે ગુફાની અંદર જઈએ. મહાદેવ હર. તો તમે જોઈ શકો છો આ પાંડવોની બનાવેલી ગુફાઓ છે. અહીંયા મોટા મોટા પિલર 2 પણ, અહીંયા પણ 2 મોટા પિલર છે. ચાલો તો મિત્રો, આ ગુફા નંબર 4 છે જે આપણે નિહાળી રહીએ. મિત્રો, તમે જોઈ શકો છો આ ગુફા. મસ્ત બનાવેલી છે. અને આ બધી ગુફા એક રાતમાં બનાવેલી છે પાંડવોએ. તમને અમારો આ વ્લોગ ગમે તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો હવે મળીએ છીએ આગલા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ.